સરસ મજાના એક વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વ અધ્યયન પોથી ભાગ 1 ગુજરાતી વિષયમાં આપણે સોલ્યુશન જોવાના છીએ। પાઠ નંબર જે 2 છે પોટલા ટપકે ટપ। પાઠ નંબર જે 1 હતો વાંદરાને વાંચતા ન આવડે એની લિંક પણ આપણે નીચે મૂકેલી છે અને એ વિડીયો પણ આપણે મૂકી દીધેલો છે। તો આપણે શરૂઆત કરીએ। પોટલા ટપકે ટપ। તો એમાં પહેલો પ્રશ્ન છે હું વાંચીને લખું। તો પાઠ્યપુસ્તકનું જે પાના નંબર 17 ઉપર છે એની વાર્તા જે આપેલી છે શરૂઆતની જે 13 લીટીઓ વાંચી એના આધારે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। તો ગુલાબી ઠંડી એટલે કેવી ઠંડી? તો કે ગુલાબી ઠંડી એટલે કે આછી આછી ઠંડી। પછી બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો। તો રાત તો અંધારું છે, દિવસ તો અજવાળું। પછી લખવાનું છે કે એક હોય તો એક કરતાં વધારે હોય તો, જો એક તો કુકડો તો વધારે હોય તો કુકડા, વાદળું તો વાદળા, કપડું વધારે હોય તો કપડાં અને દીવો તો વધારે હોય તો દીવા। આ રીતે તમારે લખી દેવાનું થશે। પછીનો પ્રશ્ન છે આ વાર્તામાં મોટો દીવો એટલે શું? તો આ વાર્તામાં મોટો દીવો એટલે સૂર્ય। પછી આગળ પ્રશ્ન આપેલા છે જોઈ લઈએ કે સૂર્યોદય એટલે શું? તો કે સૂર્ય ઉગે તેને સૂર્યોદય કહેવાય। પછી બે અક્ષરો જોડીને લખ્યા હોય તેવા શબ્દો શોધીને લખો। તો જો માંડ્યા, ગમ્મત, હચ્યા, લાગ્યા, ચાલ્યા અને ફિક્કા। 7મો ક્વેશ્ચન છે સૂર્યોદય વખતે વાદળાની જેમ તમને શું કરવું ગમે? તો કે નવા કપડીને શાળાએ જવું ગમે। પછી 8મો ક્વેશ્ચન ઘણા વાદળા વિશે વાંચી એક વાદળા માટેના વાક્ય લખો। તો વાદળાને ફરવાનું મન થયું। તો વાદળને ફરવાનું મન થયું। વાદળાએ કપડાં પહેરવા માંડ્યા। તો વાદળ કપડાં પહેરવા માંડ્યું। પછી વાદળા ફરવા નીકળ્યા। તો વાદળ ફરવા નીકળ્યું। હવે છે હું ગીત ગાતા ગાતા લખું। પાઠ્યપુસ્તકનું પાન નંબર 22 પરનું ગીત છે એના આધારે છે ફોરા એટલે શું? તો કે ફોરા એટલે વરસાદના ટીપા। પછી વરસાદ ન પડે ત્યારે તમને શું કરવાનું મન થાય? તો વરસાદ ન પડે ત્યારે મને મારા મિત્રો સાથે રમવાનું મન થાય, બહાર ગામ જવાનું મન થાય, ખેતર જવાનું મન થાય અને નાસ્તો કરવાનું મન થાય। તમારે જે થતું હોય એ તમારે લખવાનું થશે। આગળનો ક્વેશ્ચન વરસાદના ટીપા ક્યાંથી આવતા હશે? તો વરસાદના ટીપા વાદળાઓમાંથી આવતા હશે। વરસાદના ટીપાને પૂછવા માટેનો એક પ્રશ્ન હતો એ તમને અહીં કોણ બોલાવે છે અથવા તો તમે શું લેવા આવ્યા છો? ઘણા બધા ક્વેશ્ચનો આપણે કરી શકીએ। પછી 5મો ક્વેશ્ચન ઝાંઝર તો ઝાંઝરિયું, વાદળ તો વાદળિયું, આંગણ તો આંગણિયું। પછી અહીંયા ભંડારિયું તો ભંડાર, કેછરિયું તો કેછર, કાગળિયું તો કાગળ। પછી તમે વરસાદને શું કહીને અથવા ગાયને બોલાવશો? તો આપણે આવરે વરસાદ, ટેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક। કે આ ગીત ગાઈને વરસાદને અમે બોલાવીશું। હું શોધીને લખું નીચેના સુવિચાર વાંચો। તો વિદ્યા વિનયથી શોભે છે, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, ઉદ્યમ કરે તે ઉત્તમ માણસ, વૃક્ષો એ પૃથ્વી પરના દેવદૂતો છે, દ્રષ્ટાંત આપો નહીં દ્રષ્ટાંત રૂપ બનો। ઉપરના સુવિચારના આધારે ખૂટતા અક્ષરો મૂકી ખાલી જગ્યા। તો અહીંયા વિદ્યા, અહીંયા ઉ અને અહીંયા તમ, પછી અહીંયા વૃક્ષો, અહીંયા પૃથ્વી, સૃષ્ટિ, દ્રષ્ટિ અને દ્રષ્ટાંત। પછી તમારી શાળાના બાળકોના નામ આવા અક્ષરો આવતા હોય તો નામ લખવાનું। મ, ત્ય, સ્ર, પૃ, સૃ, વૃ, કૃ આવતા હોય તો લખી દેવાના। અહીં લખ્યું છે પૃથ્વી, કૃપા, સૃષ્ટિ, શ્રવણ અને શ્રદ્ધા। પદમાં પણ આવે આમ કરી આમ। પછી હું વિચારીને લખું તો કે ચૂસના બોર્ડ વાંચી પ્રશ્નોના જવાબ આપો। તો અભેંટા ગામ સહકારી મંડળી, વાર સોમવાર, તારીખ 13/7/20। ચૂસના છે સૌ ગ્રાહકોએ ફરજિયાત માસ્ક પહેરીને જવું। કોરોના મહામારીના લીધે આજથી મંડળીનો સમય સવારે 8થી બપોરના 2 સુધીનો રહેશે। સહકારી મંડળી એટલે શું? તો કે બધાના સહયોગથી બનાવેલી મંડળી। પછી નમ્રતા વાર્તાની આખી પુસ્તિકા વાંચીને બપોરે 2 વાગ્યે અનાજ ખરીદવા મંડળી પર પહોંચશે તો તેને અનાજ મળશે કે કેમ? તો કે હા, જે સરકારી મંડળી જે છે એ 2 વાગ્યા સુધી ખુલ્લી હશે।
પછી ચૂસના બોર્ડ કયા મહિનામાં લખેલું છે? તો કે 7મા મહિનામાં લખેલું છે. મંડળીનો સમય શા કારણથી બદલાયો હતો? કે મંડળીનો સમય કોરોનાની જે બીમારી હતી એના લીધે બદલાયો હતો. પછી માસ્ક પહેરવાની છાછી રીત. તો માસ્ક પહેરવાની છાછી રીત તો નાક મોં બંને ઢકાય એ રીતે. પછી માસ્ક તરીકે શું વાપરી શકાય? તો ચૂંદડી, મફલર, હાથ રૂમાલ, માસ્ક આ બધું જ વાપરી શકાય. મફલરનો તમે ઉપયોગ કર્યો છે એટલે એમાં લખ્યું છે ભાઈ, એવું કે જરૂરી ન હોય ઉપયોગ થાય. પછી પ્રશ્ન 5, હું બનાવું તો અંગૂઠો, શાકભાજી, હથેળી કે ફૂલ પાનનો ઉપયોગ કરી સૂચના મુજબ કામ કરો. છાપ કામ કરવાનું છે, આપણે છાપ પાડવાની છે. ચકલીની છે, એકથી વધારે ચકલીઓ, એક ફૂલ, એકથી વધારે ફૂલ, એક પાંદડું અને એકથી વધારે પાંદડા, એક હાથ અને એકથી વધારે હાથ, એટલે છાપ પાડવાની કીધી છે. તમારે સરસ મજાની છાપું અહીંયા પાડી દેવાની રહેશે. સરસ મજાનો પાઠ છે પોટલા ટપકે ટપ, એનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોયું. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયો જે છે એ તમને સૌથી પહેલાં મળે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.